અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મહુડી ગામની દીકરી ભૂમિકા બારડોલી એસટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ભૂમિકા બારડોલી શહેરના આનંદ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં અન્ય એક મહિલા કંડક્ટર સાથે રહેતી હતી. ભૂમિકા ગત ગુરુવારે સવારે નોકરી પર ગઈ હતી અને સાંજે રૂમ પર પરત ફરી હતી. જ્યારે તેની રૂમ પાર્ટનર બપોર બાદ નોકરી પર ગઈ હતી. આ દરમિયાન ભૂમિકા ઘરમાં એકલી જ હતી. રૂમ પાર્ટનરે ભૂમિકાને ફોન કર્યા હતા પરંતુ તેને ફોન રિસીવ કર્યા ન હતા. રાત્રે 8:30 વાગ્યા રૂમ પાર્ટનર ઘર પર પહોંચી તો ભૂમિકાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતા તેને તાત્કાલિક આજુબાજુના રહીશોને જાણ કરી હતી. ઘટનાને લઈ લોકો એકત્રિત થયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વતનથી આવેલા પરિવારજનોને ભૂમિકાનો મૃતદેહનો કબજો સોંપ્યો હતો. દીકરી ભૂમિકાના અમૂલ્ય જીવનના અંતિમ ક્ષણો પહેલા એક સુસાઇડ નોટ લખી જેમાં એને લખ્યું છે કે મને બીજી નોકરી ના મળી એટલે હું આ અંતિમ પગલું ભરું છું. સુસાઇડ નોટમાં 6 વાર લખ્યું કે હું દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છું. ડિયર મમ્મી પાપા, આ દુનિયામાં તમારા જેવું કોઈ નથી. સાસુ અને સસરાને પણ સંબોધતા લખ્યું છે કે સાસુ અને સસરા જેવા ક્યારેય નહીં મળે. 25 વર્ષીય દીકરી ભૂમિકાના આપઘાતને લઈ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.